ધોરણ 6 ગુજરાતી પાઠ 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 વાતચીત. પ્રશ્ન 1 તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી? શાની? તો અમને આ વાર્તામાં એ વાતની નવાઈ લાગી કે કઈ રીતે યાંત્રિક હાથ યાનમાંથી બહાર આવવા લાગ્યો અને લંબાવવા લાગ્યો. વળી આ વાર્તામાં એ નવાઈ લાગી કે છોટુના પિતા તેને આવા મહત્ત્વના કામના દિવસે પોતાની સાથે કઈ રીતે લઈ જઈ શક્યા, એ પણ ત્યારે કે જ્યારે આ પ્રકારના કામો ગોપનીય રાખીને સાવધાનીપૂર્વક કરવાના હોય ત્યારે. બીજો પ્રશ્ન છે, બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે? તમારા વિચારો કહો. મારા વિચાર મુજબ બીજા ગ્રહો પર જીવો હોય તો એ મનુષ્ય કરતાં અલગ જ હશે. તેઓ કદાચ મહાકાય અને ખતરનાક પણ હશે. તેમની ભાષા પણ ન સમજાય તેવી અલગ હશે. વળી બીજા ગ્રહો પર જે વાયુઓ, તત્વો કે પદાર્થો ઉપલબ્ધ હશે તેની સાથે સંતુલન સાધી શકે તેવી શરીર રચના ધરાવતા હશે. ત્રીજું છે, છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? તો છોટીની જગ્યાએ અમે હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ પરનું લાલ બટન ન દબાવ્યું હોત. ચોથું, તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? શું કહેશો? અમે ચોક્કસથી બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશું. અમે એ કહીને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશું કે વૈજ્ઞાનિકો બ્રહ્માંડના રહસ્યો જાણવા અને અન્ય ગ્રહો પર જીવસૃષ્ટિ, પાણી કે જીવન માટે અનુકૂળ વાતાવરણ છે કે નહીં તે જાણવા માટે કેવી રીતે કામ કરે છે અને તેના માટે કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે એ જાણવા માટે આ કથા વાંચવા માટે ભલામણ કરીશ. ઉપરાંત વિજ્ઞાન આધારિત સાહસ કથા વાંચવાના શોખીનોએ તો આ વાર્તા વાંચવી જ રહી. પાંચમું છે, આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? તો જવાબ આવશે, આ ઘટના કાલ્પનિક લાગે તેનું સૌથી મોટું કારણ એ છે કે આજ સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન કે જીવનને અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. વળી વાર્તાની અમુક ઘટનાઓ પણ કાલ્પનિક લાગે છે કારણ કે જે જગ્યાએ આવા બ્રહ્માંડના રહસ્યો જાણવા માટેના પ્રયોગો થતા હોય ત્યાં અમુક ચોક્કસ લોકોને ત્યાં જવાની પરવાનગી હોય છે, જ્યારે અહીં તો છોટુના પિતા તેને ત્યાં પોતાની સાથે લઈ જાય છે, જે શક્ય નથી. વળી અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતરવાનું હોય એવી ઘટના કે જેના પર સમગ્ર વિશ્વની નજર હોય તેવા અગત્યના દિવસે છોટુના પિતા તેને પોતાની સાથે લઈ જાય છે અને ત્યાં છોટું નિયંત્રણ બોર્ડની પેનલ પરનું લાલ બટન દબાવી દે છે અને અવકાશયાનનું કાર્ય ખોરવાઈ નાખે તેવું પણ શક્ય નથી. એનો પછીનો ક્વેશ્ચન છે, છઠ્ઠો, કોઈ વાહન ધરતી પર ચાલતું ન હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય? વિચારો. તો જવાબ આવશે, આમ તો એવું વાહન હોવું શક્ય નથી, પરંતુ સબમરીન એક એવું વાહન છે કે જે ધરતી પર નથી ચાલતું, આકાશમાં પણ નથી ઉડતું અને પાણીમાં પણ નથી તરતું. તે પાણીની અંદર ઘણા ઊંડે ફૂટે ચાલે છે. સાતમું, તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે? તો અમારા માતા પિતા કે વડીલો અમને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સાવચેતી રાખવાની સલાહ આપે છે. ઉપરાંત મુસાફરી કરતી વખતે અજાણ્યા લોકો અને અજાણ્યા સામાનથી દૂર રહેવાની પણ ચેતવણી આપે છે, મતલબ કે સાવચેતી રાખવાનું કહે છે. ક્વેશ્ચન 2 છે, પાઠમાં છોટું કરેલી વાત અને વાક્ય પપ્પાનું નહીં માનું હતું ત્યાં સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નના જવાબ એક શબ્દમાં લખો. પેલું છે, ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તો ખાસ વ્યક્તિઓને. બીજું, છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું હતું? તો પપ્પા જેવું. ત્રીજું, નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિમાં ફોટા પાડે? તો શંકાસ્પદ. ચોથું, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો કૃત્રિમ. પાંચમું, માણસ સ્પેસસૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? મૃત્યુ. ક્વેશ્ચન 3, વાર્તા અનુસાર આ પ્રકારની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના પર લીટી કરો. પેલું છે, આપણું અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું, પૃથ્વી પરનો કંટ્રોલ સેન્ટર વૈજ્ઞાનિકો. તો આવશે, આપણું અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું, પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટર વૈજ્ઞાનિકો રાજી થઈ ગયા. યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો. ત્યાં નજીકમાં એક ઝરણું હતું. ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો. તે પછી તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા. ત્યાં જમીન પર પીળા રંગના ફૂલછોડ લહેરાઈ રહેલા. ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જેવા જીવો ઊંચે નીચે થઈ રહ્યા હતા. રોબોટ વાતાવરણનું તાપમાન માપ્યું. દૂર ડુંગરા જેવું દેખાતું હતું. કેમેરાનું ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા. આ બધી વાતોનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો. બીજી સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરના સ્ક્રીન પર દેખાતું હતું.
ક્વેશ્ચન 4, નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો તો કટોકટીમાં આવશે વધારે મુશ્કેલ સમય. બીજું છે રજ માત્ર, તો એનો જવાબ આવશે જરાક. ત્રીજું છે વસાહત, તો રહેવા માટેની જગ્યા. એના પછી ચોથું છે યથાસ્થાન, તો જ્યાં હોય ત્યાં. પાંચમું છે જીવસૃષ્ટિ, તો સજીવોનું સહજીવન. છઠ્ઠું છે વહારે આવવું, તો મદદ કરવી. સાતમું નિરીક્ષણ, તો આવશે ધ્યાનથી જોવું. ક્વેશ્ચન 5, અબ અને સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. આ તમારો ક્વેશ્ચન છે એ ચોપડીમાં આપેલો જ છે. હું ડાયરેક્ટ જવાબ બોલીશ. તો પહેલું છે જેણે સ્પેસ સૂટ પહેરવો હોય તો એફ, તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. અવકાશયાન પર કાબૂ, તો બી, નિયંત્રણ કાળની મદદથી રખાય. ત્રીજું, કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી, તો ડી, યથાસ્થાને મૂકવામાં આવશે. વસાહતોનો રજમાત્ર પુરાવો, તો જી, નુકસાનકારક સાબિત થઈ શકે. જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર, તો સી આવશે, ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે. પછી છે સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે, તો એ, સિક્યુરિટી પાસ જરૂરી હોય છે. ઓકે, પાયલટ બનવા માટે, તો ઈ, વિમાનના તંત્ર થવું જરૂરી છે. પછી છઠ્ઠું ક્વેશ્ચન, ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. તો ઉદાહરણ છે ઉત્તરાયણ, તો ઉતરવું. તો લખાણ, તો લખવું. બીજું છે ચઢાણ, તો ચઢવું. વહેણ, તો વહેતું. એના પછી દબાણ, તો દબાવવું. પછી છે ખેડાણ, તો ખેડવું. એના પછી લંબાણ, તો લંબાવવું. પછી છે ધોવાણ, તો ધોવાવું. ક્વેશ્ચન 7 છે નજીકના અર્થ દર્શાવતા વિકલ્પની સામે ખાલી જગ્યા ખરાની નિશાની કરો. પેલું છે સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. એ આવશે પહેલું જ. બીજું છે નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિ સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો. બીજા નંબરનું. ત્રીજું, મંગળની જમીન પર જનારને સ્પેશિયલ સૂટ પહેરવું પડે કારણ કે ત્યાંના વાતાવરણ પૂરતો પ્રાણવાયુ નથી. બીજો જ ઓપ્શન આવશે. એના પછી ક્વેશ્ચનના પ્રશ્નના જવાબ લખો. પહેલું છે છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? તો કારણ કે સામાન્ય માણસો માટે ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી. કેટલીક નક્કી કરેલી વ્યક્તિઓને બાદ કરતાં બાકીઓના માટે ત્યાં જવાની બંધી હતી. ત્યાં જવા માટે ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં જવા માટે ખાસ તાલીમ લેવી પડે ને ત્યાં અત્યંત ઠંડી પણ હોય છે. વળી છોટું તો બાળક હતો, આમ આ કારણોસર છોટું માટે ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો. બીજું છે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારને કઈ કઈ તૈયારી કરવી પડે છે? તો મંગળ પરના ભોયરાઓમાંથી સપાટી પર જનારને ખાસ સ્પેસ સૂટ પહેરવું પડે કારણ કે મંગળ પર પ્રાણવાયુ નથી, તો સ્પેસ સૂટમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળી રહે તેવી વ્યવસ્થા કરેલી હોય છે. વળી ત્યાં અતિશય ઠંડી હોય છે, જો તેનાથી બચવા માટે પણ સ્પેસ સૂટ જરૂરી હોય છે. ત્યાંની સપાટી પર ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે અને હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. ત્રીજું, મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્ર વિદ્યાની સહાયથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને તેને માનવ વસવાટને યોગ્ય બનાવવામાં આવ્યું છે. ઉપરાંત યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને લોકોનું જીવન સરળતાથી ચાલે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. ચોથું છે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? તો મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે માહિતી આપે છે કે તેમને અવકાશમાં નકામા બનાવી દઈએ નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી, પરંતુ જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેને નકામ બનાવી દેવાની સામર્થ્ય આપણી પાસે છે. મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ નહીં, કોઈ જીવ નથી. યંત્રો જ છે, કોઈ જીવ નથી. પાંચમું, મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાન નકામું બનાવવા શું જોખમ લાગે છે? મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાન નકામું બનાવવા એ જોખમ લાગે છે કે યાન નકામું થતાની સાથે તેને મોકલનાર વૈજ્ઞાનિકોના અસ્તિત્વની ખબર પડી જાય. છઠ્ઠું, વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે? તો વાઇકિંગ 1 મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરી તેના પરથી મંગળ પર જીવસૃષ્ટિ છે કે નહીં તેનો અભ્યાસ કરવા માટે આવે છે. તેનું પરિણામ શૂન્ય આવે છે કારણ કે મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો રજમાત્ર પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને સાંપડ્યો નથી. સાતમું, તમે પૃથ્વી પરના વૈજ્ઞાનિકોની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું પડ્યું હોત? તો અમે પૃથ્વી પરના વૈજ્ઞાનિકો સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન વખતે યાનને
વધુ આધુનિક સંસાધનોથી સુસજ્જ કર્યું હોત કે મંગળ પર દૂર દૂર સુધી ક્યાંય પણ જીવસૃષ્ટિની શક્યતા હોય તો તેને પ્રદર્શિત કરે. 8. આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્યો લખો. તો પેલું, મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી. બીજું, મંગળ એ અત્યંત ઠંડો ગ્રહ છે. ત્રીજું, મંગળ ગ્રહ પર જવું હોય તો ખાસ પ્રકારનું સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ચોથું, મંગળ ગ્રહની સપાટી પર ચાલવા માટે પણ તાલીમ લેવી પડે. 5મું, આપણા વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિની શક્યતાઓ તપાસવા માટે અવકાશયાન મોકલ્યું હતું અને માટીના નમૂના લીધા હતા અને તેના પરથી જાણવા મળ્યું કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. ક્વેશ્ચન 9. વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પેલું આવશે, મંગળ પરના વૈજ્ઞાનિકો પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. બીજું, મંગળ પરના વૈજ્ઞાનિકો આવેલા અવકાશને છંછેડતા નથી. ત્રીજું, વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. ચોથું, છોટુની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય છે. 5મું, નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે. 6. યાન મંગળ પરની માટી એકત્ર કરે છે. 7મું, પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. 10મું, વિરામચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્યો આરોહ અવરોહથી વાંચો. મતલબ કે પ્રશ્નચિહ્નો હોય તો એવી રીતના વાંચવાના, એ તમારે જાતે ચોપડીમાંથી પાછી લેવાના છે. ક્વેશ્ચન 11 છે, વાક્ય યોગ્ય વિરામચિહ્ન મૂકવો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. માહિતી હોય ત્યાં પૂર્ણવિરામ. આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગારચિહ્ન. પછી છે, અરર છોકરું પડી ગયું, તો દુઃખ કે આઘાત પ્લસ માહિતી. અમારે પ્રવાસે જવાના છીએ, તો માહિતી. કંઈ ખબર જ નથી પડતી, તો મૂંઝવણ. મારા ઘરે મહેમાન આવ્યા છે, તો માહિતી. આહા આવ્યું વેકેશન, તો આશ્ચર્ય અને ખુશી. અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો પ્રશંસા પ્લસ આનંદ. સુપ્રભાત, હું મજામાં છું, તો માહિતી. ઓહો, મને તો આજે ખબર પડી, આશ્ચર્ય અને માહિતી. ક્વેશ્ચન 12 છે, આપેલા વાક્યમાં સૂચના પ્રમાણે નિશાનીઓ કરો. જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો આ પ્રકારનું નિશાન, ક્રિયા ચાલી રહી હોય તો ડબલ એરા, અને જે ક્રિયા હોય તો પછી થવાની હોય તો આ ક્રિયા. આમાં બધાના જ આન્સર આપી લીધા છે, તો તમારે સ્ટોપ કરીને આન્સર લખી લેવા. ઓકે. તો આજ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.